બગાડીને છે મૂર્ખા તને દેખાતું નહીં અમાર લુગડો બગાડી આખતી ઓ કાકા આ પેટ્રોલ અમારું બાઈક અમારું અમે ગમે તેમ હેડ વિક્રમજી તમે સેટા નહીં હેડી કરતા વિક્રમજી હાઈવે નહીં કોઈ મારે બાર કોમ જાવ તો મારા લુગડો બગાડીને ખબર નહીં પડતી હોય કોઈ હાઈવે નહીં નેશનલ હાઈવે નહીં આ તો રસ્તો છે ખાડા ખાડા પાણીના ભરવાનું નથી દેખાતું કઈ અમે ગમે તેમ હેડ તમારે પાછું ના હેડાય એટલે પાછું હેડાય એટલે ગરમી કેમ કરે તો આટલી બધી ગરમીની વાત નહીં અમારો રસ્તો અમે ગમે તેમ હેડ હેડો અંદર મજા નહીં આવે પાછી મજા નહીં આવે બોલાવો તમારે જેટલા બોલાવો એટલા હું બોલાય ને અમારા વાહ વાળા તો તમે ભાજી પડતા કરશી હોય ઓહો વિક્રમજી એટલે હું વાહ વાળા એવા ચા માથા ભરે છે આપણે હુકા આપણને જેમ મળીને જતા રહી મને લાગે અરે માથા ભારે લાગે છે કહો કે બોલાવો કે બોલાવો તાર બોલે અમારા આમ બોલાય ને તો તમારા હાડકાને એટલા કટકા કરી આલશી ને તમારે કે તમારે ડોક્ટર હાજર નહીં કરી કે એ ડોક્ટર ભાઈ તમારા હાડકાની વસ્તુ નહીં મળે કોઈ કે સ્પેર પાર્ટ નહીં મળી તો એવા તો તમારા જે માથા ભારી છે એટલે આ તમે શિક્ષણથી જતા હારી વાત મારે બોલાવવાના પડી ઓથી હેડવું જ છે નહીં જાવું એવો છે ગરમી કરી છે એવું જ છે લે લે એ તે ગાળો કેના ઉપર નો છો લા મારા પર ગરમી ચમ કરે છે આ ગાળો કેના ઉપર નો છો તી મની મારો તમે હા તને માર્યો તમે મની મારો કે હા. તમારે હવે જે જાવ જો તમારા હવે કડકા થાય થાય હાડકા એક હાજર નહીં રાખે હા તારા જન બોલાવજો તારા માથા ભર્યો ને ગમે એટલા એમ બધાને જન બોલાવજે રાજા મારા વાળા બધાને બોલાવો હા બોલાવી નાખી જા. દાદા થી લુગડા કેના બગાડ્યા તારા બગાડે છે મારા બગાડે લુગડા કેના બગાડ્યા તાર તે મને એકલા ભાઈ તમે મારો છો કે હા હા તને મારવા છે ભાઈ તો તમારે ઘેર જો તમે આ મારા વાળા બધાને બોલાવી લાવો ને તમારા હાડકા એક હાજર ના રાખો મારા ઘર ભારી છે કે ઓય પાલી પાલી હા, તો લઈને આઈ જાજી જા આઈ જાય હા વિક્રમજી આ તો આપણે ઘરે આવે ને તો આને તો આમ હાજો ના જાજો હો આજે નહીં ભાજી લોકો લે હાલો આપણે જો જાજો લે હાલો વિક્રમજી હા વિક્રમજી હા અરે કેટલા પહાડ કરતા પાછા એકલા હતા હા તા બે એવી ખખડાઈ છે કે યાદ જ રહે ને તો આખી તમે જિંદગી એકલી ના હાલે મીએ બે આલી તમે બે આલી હોય ઓય. લે હાલો હેડ છે તો આપણે અહીંયા ખબર પડે જાવ હા તો શું આવતા કેટલા આવે પાણી ભરવાનું છે પ્લાસ્ટર પણ હવે આ કાઢું કેવી રીતે લ્યા શું કરો છો અલ્યા આવરા મંગાજી કરો. પણ હું શું ખબર હે હા હવે આ પાણી ભરવાનું છે કે હા. હવે હું આ પાઇપ નોખું છે તો પાણી છે નીકળે છે એમ વિચારું છું હા આ બધી ના ખબર આ બધી હા? હા અલ્યા આ તો ઘર છે ઘરમાં પાણી જાય લ્યા તો પછી નાખશો તો હું ઈ જ વિચારું છું પ્લાસ્ટરમાં પાણી ભરવાનું છે મોટા ભાઈ એ મોટા ભાઈ ઓ શું શું લ્યા હા? અલ્યા હા હા શું શું લ્યા એ શું કરું છું આ? હા મને બે જણા મારી જશે અલ્યા કોણ માર્યું કેની માર્યું તને? હું રસ્તામાં આવતો હતો ને હા. તો હું ગમે તે જતો હતો ઓય. એ બે જણા આયા મારા પર પાણી રેડ્યું આપડા બાઈક હેરાન મને પડાડ્યા અને પણ મને બે જણા મારી જશે અલા એ તો કેની તાકાત છે તને મારે મારા ભાઈને માર્યો લ્યા હા? હું એક જણો તમે કમ્પ્લેટ ભમાવા દે પણ બે જણા ને મન વગી મારે નહીં તો આપણે મારવા જવું પડશે હેડો યાર બદલાવ લેવો મંગલજી, પડશે બદલો તો લેવો પડે મારા ભાઈને માર્યો છે આજ. હા. અને મને સહન ના થાય મારા ભાઈને માર્યો એટલે તો હા? પાછા શું કે ખબર હે? હા. જેટલા હોય ને તારા વાહન એટલે બધા લઈને આવજો ને કે હું કોઈથી બિહાતા નહીં અમે અરે એવા છે આપણા ગામમાં માથે પડે તને બે થાપુ છોડી જા લીલી બાકડી લાલ બાકડી નહીં રે હા. શું કરું અરે મને કાળ નથી મને બે હાથ આ આવે મારશે તારી જ મજા આવશે જ. હા? ઓય તો મારો જવું પડશે હવે મારા જવું પડે કેટલી ધમકી આલી જાય રે. જેટલા હોય એટલે બધા લઈને આવજો ને હું અમે કોઈથી નહીં બિહાતા કે આટલો બધો પાવર ને હા લો હળો પાર ઈનો ગાડી નાખો હમણાં એ મારા તો પડી ઈસે બે ભાઈ જેટલી દાદાગીરી કરે છે દાદાગીરી કરી કોણ આવું ગાડજો એ છોડવા તો નથી ને કે લે હેડો હેડો આઈ ગયો લા લા આ તો આપણો પૈસા લે આપણો પૈસા લે અલા, પણ માર કઈ કેમ આવ્યો? મારી આબરૂનું શું ગામમાં તમે તઈ મને મારણ કર્યું ઈ બે તો મારે તઈ મને મારો હવે તમારે કોઈની જરૂર નથી અમે એકલા જ મારતા જવાનું નીચે જાય છે આપણે બધા અલા, હું શું તારો ભાઈ બેઠો, મોટો ભાઈ બેઠો હજી તો તો રીસ વાળી છે મેં વાળી કીધું મારા મોટા ભાઈ મારા સહારો આલી તમે તમે મને લેડો અલ્યા પણ સાર તો હું નહીં જતો હું બેઠો છું હેડ, હેડ, હેડ. પાજીજી હેડ જો ઝઘડો છો હે જોય આપણે પેલે ફરજીજી હા, ઘરમાં જે હથિયાર પડ્યો ને ગમે તે હા. ટોકાન લકડી મકડી બધું બહાર કાઢો એ હોતો હતો ઝઘડો છે કજી બન ઝઘડો શું છે અમારે પણ તમે તો જેવા જ તમે ઝઘડા વળતા વળતા આવો છો એટલે તમારે આબુ કે ના આબુ એમ કહો પહેલા પેલા તો હું આવ્યો હા. પણ ઝઘડો થઈ તમે કહેજો ઝઘડો શું છે તમે હથિયાર બહાર કાઢો પેલા જેવું હોય અત્યારે ભાઈ લાવો તમે સાલા મારા ઘેર પડારો ક્ષેત્રમાં કામ કરો તમે અરે તારે ના આબુ તો કોઈ ને માય કાકલી મુન વિક્રમજી બે લડી લાવજો, મારો મોટો ઝઘડો છે. હા લાવો લાવો બરાબર લા ફટાફટ જો. જો ભાઈ હા વિક્રમજી હા. એટલે પેલા ખોટો જ આ દીધો આપણે આમ પતાઈ નાખો તો આવકે દી આ જેલમાં મારો દારૂ પૂરો કરજો હા. ખાલી જેલમાં હું પડ્યો કાપી નાખવું છે એને એ પાવજીજી કલાકલા મોડું થાય છે શું કરો ઘરમાં પકડો પકડો આ શું લાવ્યા
સરો લાવો મારા લકડી બકડી ની જોવે મારા ઘરમાં સરો નહીં. કાપીને જેલમાં જતું રહેવાનું છે આપણે લાકડી પર પકડો તમે. ખાઈ તમે પાલજીજી, દારૂ પકડજો. આ શું લાવ્યું? યાદરું લાવી, શું લાવી? આ ને ઝઘડો કરવા જવાનું ને રાહુડાનો ઓર્ડર ના લીધો કોઈ. મારા ઘરમાં લાકડા પડે પણ હાથે નહીં પકડે. એવું એમ? ઓય લોડો વિક્રમજી, હાવખેથી કાપી નાખવાનો છે આ જ્યાં આવે ને ફોડ જ ફોડી નાખો. હા, ટસકા, ટસકા. કાપી હા. નાખવાનો છે સારું. એકલો રાખો ને આજ તો. હાથ તો કાપી નાખો. એટલે મારા ભાઈને કેવો નહીં માર્યો? મેં માર્યો ચમ તે તારે એવું તો તારા જેવી હિંમત છે કે મારા ભાઈ બધે બે થાવું મારી લે. તારો ભાઈ વોકમાં હતો એટલે તમે એવા તો કેવા ગામમાં બોસ થઈ ગયા છો? હા. હા? હું બોસ જ છું મારા ઘેર અલ્યા તું બોસ હોય તો તારા ઘરનો હું મારા ઘેર બોસ જ છું બોસ થઈને રહ્યું ઓભાલ, તમે શું અમારા ઘેર મારો? અમે તમારા ઘેર મારવા આયા. અરે જા જા અમે તારા ઘેર હોમાં મારો આયા અરે તમે માઈક આંગળીઓ બંગડી બેને હુઈ જાઓ તમારા કોમ નહીં મારવાનો. મગનજી, હા. બંગડી બેરી બીજા યાર આઈ નહીં. મગનજી એક વાત તો મારે છે હા. આ બીજી વખત તમારા હોમે મારે અરે એ આ ઢુંગળા આયા છે કે લડવા આયા છે જીયાની હિંમત છે મારા ભાઈને માર્યો. અલ્યા એ આ હલકેનો મોટો ભાઈ આવ્યો છે અને મોટા ભાઈ ઉભો એટલે કે તમે હાથ અડાડો એમ. અલ્યા અડાડો તમારી ખબર પડે લ્યા. અલા મગનજી આ કે સગનજી આ હોય નથી પાછા પડવા અલ્યા દેવા. મોઢે એટલે મોર બાજીને શું હમણાં તમારા હાડકા ગોળા કરી દેશે. આ તારી તાકાત મારા ભાઈને મારવાની. હોવે ના. અરે અત્યારની કોઈ જરૂર નહીં. જોઈ જા આ તો ના છોડું. ને કહેતો હતો ને કે તી મને મારે તારા ઘેર જઈ માર નતો કહેતો. તારા ઘેર જઈ માર નતો કહેતો હું તને. તું મારા ભાઈ મારે લે. હા? મારા ભાઈને અડે. એ મારા ભાઈ છે મારા ભાઈ તમે છોડો. આ છોડો. એ બંધ્યા કા. બોલો. એ જુમરા કા બોલો. અલે બોલો. એ અલા ભાઈ તી મને માર્યો. બોલે ભાઈ બોલે. ભાઈને માર. અલા બગાવો. અલા બગાવો. બાંધી ગયો. ઓપડો કર્યો મારી વાત ઓપડો. બોલો મગનજી હા સાઈડો થાય. હા કો પછી રડાવડથી આવો. આવી વાત સાચી. એમ કહું છું હું. હા, અને આપણે આવરા. હેડો. હા, બેહજો. બેહો. અલા જોવા કયો મી તમે કેમ ભમા. વાગે ભમાયો. મગનજી કાં વધી મારા મીતો. વાન તે એવા કુટે બીજો મને મારા નામ જ લઈ લ્યા. મી તમે જ્યાં ભમાયા. એ તો જો હા તો મારે હા સડ્યો. બરોબર. નકર હું તમને ના થોડું એક જ ત્રણ ભાઈ એકલો ભમાવું હું. ઈ તો મગનજી વાતો ખોટી અલા ભમાવા એટલે ક્યાં નિવરા તું. અલા ક્યાં નિવરા તું. બોલા બોલા. અલા મારા જેવા ખાવા દે લ્યા. અંબાલાલ બોલાવી લે. હેડો. ના પાગલેલા આજો લા. બરાબર અંબાલાલ બરાબર. શું મોડી છે તમે હા? શું મોડી છે આ તમે આ તો બધા ભાઈઓ ભેગા થઈને નવા બેઠા તો શું લ્યા ભાઈઓ નથી આ તો અમારા દુશ્મન છે આ રહ્યા ઈ તો. અંબાલાલ, શેના દુશ્મન હતા બધા ભાઈઓ ભેગા તો રહો છો તમે નહીં જાણતા તમે ઓળખતા નથી આ દુશ્મન અને અમારા દુશ્મન થી આ રહે. ઠેઠથી મારા બાપ દાદાના દુશ્મન થી આ રહ્યા અમારા. પણ એવું તો શું કર્યું કે તમારા દુશ્મન બની ગયા તમે લ્યા હવે મારી વાત સાંભળો. મારો ભાઈ આયરો ઈ. બરોબર બરોબર. જાતો તો પરોણાગત. બરોબર રસ્તામાં પાણી ભરેલું પડ્યો તો બાઈક વાળાને હળવું હેડવું કે ના હેડવું સાધન વાળાને એટલે હેડવું પડે ગારો ભરત હળવું હેડવું પડે તો આ રે ને આરા બાઈક લઈને જતા ને તો ઉતવાળાને મારા ભાઈને આવો ગારો કહીને જો. ગારે ગારે કરીને ઉપરથી માર્યો. મારે તો ઉપરથી આમ ધમકી આલી કે તમારે જેન વાહવા લઈને અમને આવજો રાખે. આવજો રા હવે ધમકી આલી બોલો. અલ્યા ભાઈઓ ભાઈ એમ શું આવું મોડ્યું છે ધમકી વાળું કામ કરો છો લ્યા? અંબાલાલ, બાઈક અમારું પેટ્રોલ અમારું તો આ ચમ સાઈડ વચ્ચે સાઈડ માં આડવું પડે કે નહીં? અલ્યા પણ તમારી શરમ આવી જોઈએ આવાના ટાઈમે તમારે આસ્તે હેડવું પડે તો અંબાલાલ આરામ કે આવજો તમે કાપી નોખશે એમ કહેતા હતા હા તો લડાઈ જો કપાઈ જો જેલમાં પૂરા બધાને તમને આ શું મોડ્યું થતી તમે લ્યા
કોઈ ન કરો, આપણે નહીં લડાવો અને આ ઓય. ભાઈઓ એક થઈ જો લે અરે ભાઈ એક રોકી આવી રીતના લડાવવાનું ના હોય. કદાચ તમારા વાળા ઉઈન ભાઈ નોખશે તો હીરો જેલમાં જાય 3, તમારા વાળો વન ભાઈ નોખશે તો હરા જેલમાં જાય. ના, વાત આવી રીતના જેલમાં જાય તો તમારા ઘરનું શું થાય? બધા એક રીતે બધા તરફ પરિવારના જતા રહ્યો તો અને અંબાલાલ વાત તમારે કઈ સાચી છે અને આ તો જિંદગીનો હીરો હેડો જાય પછી હા તો પછી છોકરાને લગાડવાના વાળા આવે. લડાવવાના વાળા હોય, વાત તમારી કઈ સાચી છે હો. એમ કરો, અમારે જે જવું નથી, કોઈ જેલમાં જવું નથી, કોઈ કરવું નથી. આપણે સમાધાન કઈ નાખા એટલે અને આવી નાની નાની વાતમાં લડાવવાનું ના હોય. એકબીજાને ભેગા થઈને સોલ્યુશન કરવું પડે. ના ના અમે ગાળે મળીને એક થઈ જાય બધા હા, બસ. સમાધાન કઈ ના કોઈ જો આજીવન બધા લડાતા ના રહે બધા ભેગા થઈને. ભાઈઓ ભેગા આપણે મગનજી હા. આ અંબાલાલ કે છે એની વાત મોનો ના મોની ભાઈ આગેવાન છે એટલે વાત હા, કરવાની એની વાત પડે. માનવી પડે. કોઈ દાડો તમારા નામનો ઝઘડો હોય ને તો જેલમાં હું તમારે ભરાઈ જાય. ના ના ના, મગનજી ના, એવું નહીં કેવું મોનો આપણે સમાધાન કરો સમાજ બરોબર પડે છે હો. હવે લડાવવાનું નહીં, આપણે બંધ, હવે ઝઘડા બગડા બંધ. બંધ. બધાને હવે ભેગા થઈને કામ કરવાનું, સુખેરી રહેવાનું, હળી મળીને રહેવાનું. હવે હળી મળીને રહો અંબાલાલ. તમે યાર સારું કહ્યું ને કે એક આધાનું મોત હતું આજ. ભાઈ તો મને હુજ્યું હતું કે તમે કોઈ નહોતું કરવાના જ છો. હવારની બાર ડાબી ઓછ ફરક દીધી. એક આધાનું મોત હતું, એક આધો મરી જ જોતા જ. હવે મરી જો તો હળવાના તમારે બધા ને આવો એક ને નહીં બધા જેલમાં જો. હા, સાચી અંબાલાલ કહ્યું. આવી રીતના લડાવા ના હોય. બરાબર. લડો વેરાજો હોવ ને ઘેર જો લ્યા તમે તમે ઘેર જો. લડો પાડી લો ભાઈ હા. આપણે સારું કર્યું પેલા અંબાલાલ આયા રા. નકે આજ તો છે ને કો તો ઈનો એક જણો મરો તો તો આપણો આપણો મરો. મરો વાત સાચી. અને એક આધો જેલમાં આપણે જેલમાં જવું પડે જવું પડે. હા? એમાં પણ આપણે કાયમ આપણે બાકી કા થયેલા હતા, આપણે મારો જ બરાબર. હા. હવે આ રાજા ચેહરવાળા